રહ્યા છો વડોદરા એક્શન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધારાસભ્ય ચૈત્ર વસાવાના વચગાળાના જામીન મંજૂર। વડોદરા મધ્યસ્થ જેલમાંથી બહાર આવતા કાર્યકરો દ્વારા કરાયું સ્વાગત। દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજર રહેવા માટે વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। કોર્ટના આદેશ અનુસાર ચૈત્ર વસાવા 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન વિધાનસભા સત્રમાં ભાગ લઈ શકશે। આજે વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બહાર આવતા તેમના પરિવારજનો અને કાર્યકરોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેઓ ગાંધીનગર જઈને વિધાનસભાની કાર્યવાહીમાં જોડાશે। ધારાસભ્ય ચૈત્ર વસાવાને 63 દિવસના જેલવાસ બાદ આ શરતી જામીન મળ્યા છે। તેમણે નર્મદાની જિલ્લા અદાલતમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી। આ અરજી રાજપીપળા કોર્ટમાં 1 સપ્ટેમ્બરના રોજ દાખલ કરવામાં આવી હતી, જેના પર સુનાવણી બાદ તેમને રાહત મળી છે। આ જામીન તેમને ધારાસભ્ય તરીકેની ફરજો નિભાવવા માટે અપાયા છે, જેથી તેઓ પોતાના મત વિસ્તારના પ્રશ્નોને વિધાનસભામાં રજૂ કરી શકે। આ ઘટના આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર કર્યો છે। કાર્યકરોએ જણાવ્યું છે કે ચૈત્ર વસાવા સત્રમાં હાજર રહીને રાજ્ય સરકાર સમક્ષ આદિવાસી સમાજ અને તેમના વિસ્તારના પ્રશ્નો જોરદાર રીતે રજૂ કરશે। રાજકીય વર્તુળોમાં પણ આ જામીન અંગે ચર્ચા ચાલી રહી છે, કારણ કે તેઓ સત્ર દરમિયાન સરકારને વિવિધ મુદ્દાઓ પર ઘેરી શકે તેવી શક્યતા છે। ચૈતરભાઈ આજે પેરોલ જમીન ઉપર જ્યારે બહાર આવ્યા છે તો એક ખુશીની લાગણી છે કે આજે એમના જનતાના પ્રશ્નો વિધાનસભાની અંદર એ ઉઠાવી શકશે અને કોર્ટનો જે પણ નિર્ણય છે એને અમે વધાવીએ છીએ અને આશા છે કે આગામી દિવસોની અંદર ચૈતરભાઈને જલ્દી ન્યાય મળે અને જનતાની સમક્ષ આવીને જનતાના પ્રશ્નોને વાચા આપે એવી અમે એક આશા બી વ્યક્ત કરી। તેમના મત વિસ્તાર અને આજુબાજુના તમામ લોકોનું તેમને સમર્થન છે। માનો છો કે આજે જે પ્રકારે તેમને આ તક મળી છે તો તેમને લોકોએ જે ચૂંટાઈને મૂક્યા છે એને ન્યાય આપશે? બિલકુલ, જે રીતે ચૈતરભાઈએ જનતાનું જે જન સમર્થન છે એ જોતાં દેખાઈ આવે છે કે આજે જનતાની વચ્ચે રહેનારો એક નેતા છે અને એક એવા નેતા છે કે જેમને હર હંમેશ જનતાના પ્રશ્નોને વાચા આપી છે। સડકથી લઈને સદન સુધી હંમેશા એમને લડતો આપી છે। આંદોલનકારી જેટલા પણ લોકો છે તમામ લોકોની સાથે ખભેથી ખભો મુકાવી અને તમામ આંદોલનોની અંદર ચૈતરભાઈએ મહત્ત્વની ભૂમિકા પણ ભજવી છે અને જનતાને ન્યાય મળે એ અતિસર એમને તમામ પ્રયાસો પણ એમને આગામી દિવસોમાં કર્યા છે। આજે તારીખ પણ છે, શું કહેશો? અમને આશા છે કે આજે કોર્ટમાંથી એમને રેગ્યુલર જામીન જે છે એની જે તારીખ છે એ પણ એમને મળી જાય અને ન્યાયિક તંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે કે ચૈતરભાઈને ચોક્કસ ન્યાય મળશે। આપનો પરિચય? પિયુષ પટેલ, ભરૂચ જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી।